નમસ્કાર. નડિયાદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનના ભાગરૂપે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આજે એક ભવ્ય સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સંતરામ મંદિરથી શરૂ થયેલી આ રેલીમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ અને નારાઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરા સંગ્રહ માટે 70 નવી કલેક્શન વાહનોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નગરજનોને સ્વચ્છતા જાળવવા અને કચરાના વિભાજનની અપીલ કરી. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાન વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે અને આપણે દરેકે તેમાં યોગદાન આપવું જોઈએ. આ કાર્યક્રમમાં શ્રી નિર્ગુણદાસજી મહારાજ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, મ્યુનિસિપલ કમિશનર GH સોલંકી સહિત અન્ય અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. સ્વચ્છતા હી સેવા અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં નડિયાદમાં અનેક કાર્યક્રમોનું આયોજન થશે. આ રેલીએ શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે સ્વચ્છ ભારત મિશન આખા દેશની અંદર શરૂ કરવામાં આવ્યું છે, એ અંતર્ગત નડિયાદ કોર્પોરેશન અને નડિયાદ સફાઈ અભિયાન હેઠળ નડિયાદની અંદર ડીજી નાકરાણી કંપનીને એક નવો કોન્ટ્રાક્ટ નડિયાદનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો આપવામાં આવ્યો છે. આજે ડીજી નાકરાણીએ 70 ગાડી અમારી પાસે લોન્ચ કરાવી છે, તદ્દન નવી ગાડી. આ 70 ગાડી નડિયાદ કોર્પોરેશનની અંદર ફરશે અને આવનારા દિવસોની અંદર 1000 મકાને એક ગાડી, એવી રીતે આ ગાડી કામ કરવાની છે. સાથે સાથે આખી એક કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે, એટલે એનું ટ્રેકિંગ થશે વ્હીકલનું, અને ટ્રેકિંગથી માહિતી મળશે કે કયા ગેર ગઈ છે, નથી ગઈ, એનું આખું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. અને આ જે આખો સફાઈનું અભિયાન છે એ આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રીએ એ ઉપાડ્યું છે, અને આમાં સૌ લોકો સાથ સહકાર આપે. ઘરે ઘરે કચરો જ્યારે લેવા આવવાના હોય, અને બીજું હમણાં જ અમે જે જાહેરાત કરી છે, આપણા MP શ્રી હોય, કલેક્ટર શ્રી હોય, કમિશનર શ્રી હોય, તો અમે બધા સાથે મળી અને CSR ફંડ જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો પાસેથી લઈ અને અમે લગભગ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીન અને બ્લુ બે કચરા પેટી ડસ્ટબિન અમે બધી પ્રોપર્ટીને આપવા જઈ રહ્યા છે. તો મહેરબાની કરીને તમારા ઘરનો કચરો બહાર રોડ ઉપર ના આવે, અને તમારા ઘેર કામ કરતા લોકો એ કોથળીમાં લઈ જઈને રસ્તા પર ઉડાડે નહીં, અથવા કોઈ પણ જગ્યાએ હવે જે કન્ટેનર મૂકવામાં આવતા હતા એ હવે મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યું છે, કોર્પોરેશને જાહેર કર્યું છે, કન્ટેનર કોઈ જગ્યાએ હશે નહીં. અને જો કચરો બહાર નાખતા કોઈ પકડાશે તો દંડનાત્મક કાર્યવાહી કરવા માટેની પણ સૂચના અપાઈ છે. તો આ સૌ પ્રજાજનોને વિનંતી છે કે પોતાના ઘરનો કચરો પોતે, જે આવનાર વ્હીકલ છે, સફાઈ કર્મચારીઓ તમારા ઘરે જે વ્હીકલ લઈને આવે એની અંદર કચરો નાખો. રોજ આ 102 ટન કચરો નડિયાદનો ઉપાડવામાં આવે છે, છતાંય ગંદકી દેખાય છે. આ શરમજનક બાબત છે. કોઈ એવું કહેતું હોય કે કચરો વરાતો નથી, કચરો સાફ થતો નથી, તો સાફ કરવાની સિસ્ટમ નથી, કચરો કલેક્ટ કરી અને નાખવાની સિસ્ટમ છે. એટલે મહેરબાની કરીને રોડ ઉપર કોઈ કચરો નાખે નહીં અને નડિયાદ કોર્પોરેશનને ગંદી કરે નહીં. અને આપણે આવનારા દિવસોની અંદર આ સ્વચ્છતા અભિયાન હેઠળ ગુજરાતની અંદર આગવું સ્થાન પ્રાપ્ત કરીએ, એવી આ સરદાર સાહેબનું જન્મભૂમિ હોય ત્યારે આપ સૌને હું પ્રાર્થના કરું છું.